નહીં કે ઉનાળો છે ચોમાસું જ તમે જોઈ લો પણ બધા પાછી મીઠાઈ મસ્ત મજાની બની થઈ ગઈ છે આપણે અને જો વાદળા થઈ ગયા આટલા મસ્ત મજાના હે એમ નહીં તડકો કેટલો ગેસ વગર શેકાય જોયું તમે હેલો ફેમિલી વેરી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ આઈ હોપ કે તમે બધા ખૂબ જ મસ્ત મજામાં હશો તો મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે અને વાગી ગયા છે અત્યારે સવારના 9:15 અને મોર્નિંગ મસ્ત થઈ છે એમનું કારણ એ છે કે તમને પહેલાં બહારનું એટમોસ્ફિયર બતાવી દઉં જો કે તડકો અત્યારમાં છે પણ તેમ છતાં બહારનું એટમોસ્ફિયર બતાવી દઉં એટલે તમને ખ્યાલ આવે આમ જો એકદમ નીટ એન્ડ ક્લીન દેખાય છે ને પણ હવે અહીંયા જોવા જો દેખાય છે પાણી તમને પાણી હવે શા માટે જ કહું છું કારણ કે ગઈકાલે રાતના આપણે 2 દિવસથી વેઇટ કરતા હતા કે ભાઈ વરસાદ આવે 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 પણ ગઈકાલે રાતના 2 વાગે લાઇટ જતી રહે એટલે ધીમે ધીમે શું છે શાંત વાતાવરણ થઈ જાય શાંત વાતાવરણ થઈ ગયું ને એટલે મેં કીધું હવે અવાજ શેનો આવે છે તો બારી ખોલીને ત્યારે ખબર પડી કે ધડબડાટી મસ્ત મજાનો વરસાદ આવતો હતો લગભગ 3 વાગ્યા સુધી આવ્યો છે 1 કલાક અને વીજળી પણ એવી થતી હતી અને વરસાદ પણ એવો એટલે ઠંડો માહોલ મસ્ત મજાનો થઈ ગયો અત્યારમાં સવારમાં પણ શું હવે તડકો આવી ગયો વાદળા જતા રહ્યા છે બરોબર અને સાથે DGVCL વાળાને ખબર છે કે ભાઈ જરીક એવો વરસાદ આવે એટલે લાઇટ કરી દેવાની બંધ બરાબર છે એટલે ઇલેક્ટ્રિસિટી અત્યારમાં છે નહીં ઘરની અંદર 9 વાગ્યાનો ટાઈમ આપ્યો છે 9 વાગે આવશે વિરાલી વેરી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય વેરી ગુડ મોર્નિંગ બોલ લાઈટ અત્યારમાં નાખી રેડ લાઈટ હતી જ નહીં એમ નહીં પાછો અત્યારમાં મેસેજ આવ્યો મને કે 8 વાગ્યા થઈને 9 વાગ્યા સુધી લાઈટ નહીં આવે 9 વાગ્યા પછી આવશે મેં કીધું પેલા તમે સમજો તો ખરા આખી રાત નહોતી રાતે એકવાર ઝટકો ખાધો ત્યાં તમે સુઈ જાવ લાઈટ આવીને હશે એમ ત્યાં સુતા ન સુતા પાછી હોય ગઈ પછી આવી જ નાખી રાત બધા એમ સોસાયટીમાં સુતા લાઈટ વગર હું એક તો 2 વાગ્યા સુધી જાગતો હતો મેં કીધું હાલ હવે લાંબો થાવ ઊંઘ આવે છે તો ઊંઘ આવે એવું થયું ને તો તરત જ લાઈટ ગઈ મેં કીધું બહુ કરી આવીને મેં કીધું વરસાદ 10 મિનિટ થઈને ત્યાં આવી ચોમાસું કેમ હોય એમ વરસાદ ધબધબાટી બોલાવે કેવો આવતો પણ રાતના વીજળીના કડાકા એવા બારી બંધ કરી બંધ પડી મેં તો ગરમી છે ને તો ખુલ્લી રાખીને પવન આવે કે વરસાદનો એમ તોય વરસાદ એટલો આવતો હતો એમ લાગે જ નહીં કે ઉનાળો છે ચોમાસું જ તમે જોઈ લો પણ અત્યારમાં દેખાડું ને તો કોઈને એમ લાગતું નથી કે રાતે ચોમાસું હતું એવું લાગે છે નો જ લાગે સુકાઈ ગયું અત્યારે તડકો ને બફારો પાછો શરૂ થઈ ગયો સુકાઈ ગયું બધું કારણ કે તડકો એટલો હોય ને બધું પાણી છે ને સુકાઈ નાખે એમ અંબાલાલ કાકાએ આગાહી કરી હતી રાતે બોલી આમાં કાકા અમે આગાહી કરી હતી મેં હાથે પડી ખરા મેં તો એમ હા તો એટલે ઉત્તર ગુજરાત ને ત્યાં બધે વરસાદ છે આપણે આ બાજુ ઓછો હતો પણ આપણે જ આ બાજુ આવી ગયો રાતના નહીતર આ બાજુની આગાહી નહોતી ઉપર હતું અત્યારમાં કેવો રાતમાં કેવો બપોરે એટલે મેં કીધું આવો નવો વરસાદ પછી સવારમાં રહે ને તો મજા આવશે મેં કીધું ટાઢક થઈ જાય થોડી કામ ન કરે ને પછી રાતે જ હોય એનું જો હોય હા આ કેમ બધું લસરતું વેમળા બેન નીચે આવે છે તપવા કાઢવું છે એવું છે ચલો નાસ્તા પાણી કરી લઈ કે ઊંઘ સરખી થઈ જ નથી ગરમી મને તો થઈ જ નથી રાતના હું કેવી રીતે કરી છે તમને કહું ખરેખર એક વસ્તુ કહું હું ને વિરાલી અમારો પેલો નાનો ફેન છે બરોબર છે જે ઘણા સમય પહેલા આપણે યુઝ કરતા હતા તો અત્યાર સુધી તો નિત્યમને આપ્યો હતો કારણ કે જાગુને કોઈ પણ જગ્યાએ જવાનું થાય ને તો નિત્યમ માટે યુઝ કરતા હતા બરોબર પછી રાતના કેવું કર્યું વિરાલી અહીંયા હોય એટલે હું આમ હાથમાં રાખીને હું આમ શું એટલે શું થાય ખબર કે થોડોક વિરાલી ઉપર પવન હોય થોડોક મારી ઉપર આવે પછી મારો હાથ થાકી જાય એટલે વિરાલી આ બાજુ લે થોડોક મારી ઉપર પવન થોડોક એની ઉપર પવન નતો પકડ્યો મૂકી દે ને એટલે હું છે ને તમારે ઓછી છે ને માડો કરીને મૂકી દે મારા ઉપર મોઢા પર પવન આવ્યા કરે હે ને તમે હતા તો તમે બેયને પવન નાખી દે હું હતો તો હું એકને જ કરતી કારણ કે હાથમાં તેવડ હોય ને એટલે રાતમાં પકડો હોય ઘડી વાર આમ પડી જાય હાથ કપડો ઊંઘ આવે ઝોલો આવી જાય એટલે પડી જાય ઓછી ત્રાસો કરીને મૂકી દીધો એટલે મોઢા પર પવન આવ્યા કરે આખી રાતે પંખા હાવ રંગ રાખ્યો છે પણ રંગ રાખ્યો એટલે એનો ચાર્જિંગ કેટલું હતું ખબર છે 49% ચાર્જિંગ હતું મેં કીધું આ કલાક 2 કલાક હાલશે પણ સવાર સુધી ચાલ્યો છે તો એ જમવા આ પંખામાં ઊંઘ થાય ઊંઘ તો નો જ થાય આપણે નો થાય પણ જો અહીંયા લાઈટો થવા લાગી આમ જો નહીં ઝટકો મારીને હા જો આવી ગઈ ને ગરમીનું તો માથું એટલું ચડ્યું છે કાલ રાત્રે આપણે કાબુ પર પછી તડકામાં બધી ગયા કે આરામ હરકો છો નહીં તો આપણે રાતે સવારથી ઊંઘ થઈ જાય ને તો વાંધો ન પડે રાતે જ ઊંઘ ના થાય અત્યારમાં જો ને મોઢાનું નથી લાખું પહોંચી ગયું સવારમાં તમારે આંખો હતા ને આવી ગઈ જયારે પણ બહુ થાકેલી આરામ ન થાય ને બોડી ને એટલે મારે આંખો આવી જાય છે મતલબ આ હેલ્ડ ની છે ને એ રીતે બાકી કોઈ નોર્મલી કોઈ દી ન આવતી હાથ એ તો ડેટકા જેવા થઈ ગયા છે પહોંચી ગયા છે હાથમાં હોજો આવી ગયો છે પગમાં છે હોજો અત્યારે પછી એવું થાય એટલે ઊંઘ થઈ જાય ને તો નથી વાંધો હતો રાતે કઈ હું લાઈટ કઈ સાથે આપ્યો ને થઈ નહીં અને સાથે સાથે હું જે ફેન ની વાત કરું છું ને એ ફેન છે ને હું ડેલી ના માટે વ્લોગમાં એડ કરતો હોઉં છું
ઝેબ્રોનિક્સ કંપનીનો છે, પણ ખરેખર બહુ સારામાં સારું કામ આવે છે. કારણ કે ગઈકાલે 49% ચાર્જિંગ હતું, તો સવાર સુધી એના પવને અમે મતલબ કે સવાર સુધી ચલાવ્યું, બરોબર છે. તો સારામાં સારું કે આટલું લોંગ લાસ્ટિંગ ચાર્જિંગ એનું ચાલે છે. અને પ્લસ કે પાછું એનો પવનની જે ફેરી રહીને પણ એકદમ જોરથી આવે છે, એમ કે એવું લાગે નહીં કે ભાઈ બહુ નજીક રાખવો પડે. કાવિરાજી આમ એટલો દૂર હોય તો વાંધો નથી આવતો. હા, વાંધો નથી આવતો. કઈ ખાવા અરે પણ વિમલાબેન કઈ ખાવા પીવાનું પાવર આવી ગયો તમારામાં, આવી ગયો લાગે છે અત્યારે. આમ તો ધડબડાટી બોલાવો છો. હા હા, કઈ મન થાય ખાવાનું ઈચ્છા નથી થતી તમે મને નથી થતું અત્યારમાં, કારણ કે ઊંઘ નથી થઈ ને એટલા માટેથી બોડી આખમ થાકેલું લૂઝ થઈ ગયું, ફ્રેશ નથી થઈ ગયું, ફ્રેશનેસ નથી લાગતું. પણ કાંઈ નહીં, હમણાં થોડીક ઠંડી હવા લઈએ ને એટલે થોડાક ફ્રેશ થઈ જઈશું. યસ, પંખો કરશું ને ત્યારે ફ્રેશ થઈ જઈશું. ઠીક છે. એનીવેઝ ચલો, મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે. એની અંદર પણ વરસાદ પડ્યો છે. કમેન્ટ કરજો કે ભાઈ અમારા સિટીમાં પણ વરસાદ આવ્યો છે અને આંચકારો કેવો થયો. કારણ કે આંચકારો ભાઈ ઠંડક થઈ જાય ને એટલે ઓર મજા આવે. ઠંડક પાછી કેટલો બફારો થાય અત્યારમાં પણ હવે આવે છે ને, દિવસમાં આવે છે, આવશે. રાતે આવ્યો છે ને તો દિવસે આવશે. નક્કી નહીં, હવે આવે ધીમે ધીમે શરૂ થઈ જાય વળી એનું. યસ, અત્યારમાં પાછા આવવા મળે કોણ ઘડી એવું થાય. ના નહીં નથી આવતું. એ તો મચ્છર આટા મારે, બાકી ઝીણા તે દિવસે આવતું તો કાંઈ એટલે જ કે નક્કી નહીં, ક્યારેક તડકો હોય ને તે વરસાદ આવતો. હા, ચલો એનીવેઝ મસ્ત મજાનો અત્યારમાં કટક બટક કરી લઈએ. કટક બટક કરીને ફરી પાછા મળીએ. અને આજનું થોડુંક બીજી સ્કેડ્યુલ છે મમ્મી માટે, વિરાલી માટે, બંને માટે. તો એ પણ તમારી સાથે શેર કરતા જઈશું આપણે. અને વેન્યુ જે સિલેક્ટ કરવાનું છે સીમંતનું, બરોબર. હવે અહીંયા આપણે ઘરની સામે કરવું કે વાડીની અંદર કરવું, એનું જે ડિસિઝન છે ને હજુ આવ્યું નથી. કારણ કે વાડીની અંદર કામકાજ થોડુંક ચાલે છે. હા, તો વાડીની અંદર કરવાનું રીઝન શું છે? વાડી મળી જ સારું, કારણ કે વરસાદ તો વધારે કેવડાવે તો પછી વરસાદમાં કેમ બધાને બેસાડવા, એ જ વાડી હોય તો પેક હોય તો ઉપાધિ ન રહે આપણે. યસ, ઉપર પતરાન હોય ને એટલે વાંધો ના આવે. શેડ હોય ને એટલે વાંધો ના આવે. તો 1-2 દિવસ એની વેઇટ કરીએ. જો ફાઇનલ થઈ જાય ને તો વધારેમાં સારામાં સારું છે. એટલે હવે જે પેલું ડેકોરેશનનું હતું ને એ બધું હજુ ડિલે કર્યું છે. કારણ કે ફાઇનલ હજી એમ નથી કર્યું કે ત્યાં થઈ જાય ને ત્યાર પછી આપણે કરવું છે. હે ને વિરાલી? પણ એમને હાવ ઈ કેટલું મોંઘું અત્યારે થઈ વિચાર તો કરો. ઘડીક તો આકાશને મેં કીધું આકાશ રેવા દો, મેં કીધું આપણે 1 કલાકમાં એટલા દેવા, મેં કીધું છે ને તો બેબીને આપણે કામ આવશે. મેં ના કે ના તમે સિમ્પલ સોબર કરો. સિમ્પલ સોબર કરાવો તો 5 થી 6 થી સ્ટાર્ટ થાય. વિચાર કરો, અને 2 જ કલાક મતલબ 1 જ કલાકનું કામ છે, ખાલી 1 જ કલાકનું, તો કેટલું ભાડું એમ વિચાર. ભાડું સારું. તો મને તો એક આઈડિયા આવ્યો કે આ બિઝનેસ આઈડિયા બહુ સારામાં સારો કહેવાય. કારણ કે ગયા વર્ષે આપણે લગ્નની અંદર કર્યું હતું, આપણા રિસેપ્શનમાં કર્યું હતું, ત્યારે સમથિંગ 6000 હતું, બરોબર છે. 5 થી 6000 માં રનિંગ થઈ જતું હતું. હા, અત્યારે પણ બધી વસ્તુઓના ભાવ વધ્યા હોય. અને પ્લસ કે અત્યારે એક ટ્રેન્ડ ચાલ્યો છે નાડા છડીનો, બરોબર છે. નાડા છડી વાળા ઓરિજિનલ નાડા છડી બધે વીટી અને બનાવતા હોય છે. તો એ ટ્રેન્ડ ના હિસાબે શું છે કે 8,000 10,000 ભાવ થઈ ગયા છે. સસ્તી આવે છે. એ 10,000 ની 15,000 ની કદાચ ન આવતો, એ કદાચ આવતો તો 5-5 દડીઓ આવે. પણ પેલા કોઈ નાડા છડીની એટલી વેલ્યુ ન થતી. ગોરદાદા ખાલી એક દડો લઈ લે ને તો એને ઘણી જગ્યાએ ચાલી જતો, બરોબર છે. તો અત્યારે તો શું છે કે ડેકોરેશન વાળા તો આખા પીસ વેચે કે એ 12 પીસ આવશે, એ તમારે લેવું હોય તો આટલાનું આટલું, એટલે વિચાર એટલી વેલ્યુ થઈ ગઈ છે. ડેકોરેશનના ભાવ એટલા વધી ગયા છે. એવું છે કે અમુક વસ્તુ આપણે થોડી લિમિટમાં કરી તો આપણે જ ફાયદાકારક છે. અત્યારે મંદીનો માહોલ છે. જેમ આપણે પૈસા બચાવશું ને આપણે જ ફ્યુચરમાં અને આપણે બેબીને ગમે ને કામ આવે એમ છે. કારણ કે સિચ્યુએશન બધી ટફ છે અત્યારે, જોઈએ તો. એટલે જ મેં આકાશને કીધું એવું લાગે થોડું ભલે સિમ્પલ સોબર કરી નાખીએ આપણે. એવું નહીં કે બહુ હાઈફાઈ આપણે કરવું ને ખર્ચમાં નાખી દેવો, સિમ્પલ સોબર જ કરવું. સરસ આ ડિસિઝન વિરાલીનું છે. એટલે ભાઈ સારું છે આવું ડિસિઝન કે ભાઈ ઓછા ખર્ચાની અંદર આપણે બધી વસ્તુઓ કરીએ તો વધારે બેટર છે. કારણ કે ઇન ફ્યુચર હજુ સિચ્યુએશન કેવી છે ખબર નથી. યુદ્ધનું ધોરણ ચાલી રહ્યું છે, પેટ્રોલ ડીઝલના ભાવ સાથે ઘણી બધી વસ્તુઓના ભાવ. કિરાણાની અંદર પણ અત્યારે તમે જાઓ તો તમને કહી દે કે આ વસ્તુ છે તો આના લીધેથી વધી છે, આ વસ્તુના ભાવ વધી ગયા છે, બધે જ ભાવ વધી ગયા છે. હે ને? યુદ્ધ જ આવે. જેટલું આપણે સમજીને આપણા ફંક્શનમાં જેમ આપણે કરશું ને લિમિટમાં, તો બધાને સારું પડે કે બીજું એને સિમ્પલ કર્યું અને આપણે સિમ્પલ કરી નાખીએ. કારણ કે દેખાદેખીમાં છે ને વધારે બહુ બધું કરીને જોઈએ કેવું કર્યું આપણે એવું કરવું પડે કે બધા વાતું કરે તો પણ એવું થાય. અને આપણે સમજીને આપણે ઘર પર નક્કી કરી સિમ્પલ કરી નાખીને તો કઈ ઉપાધિ જ નહીં રીતના. યસ. અને બીજી વસ્તુ એ પણ તમને શેર કરવી છે કે તમારી ઘરે જો આવનારો પ્રસંગ હોય, કદાચ એ એન્ગેજમેન્ટ પ્રસંગ છે અથવા તો સીમંત સંસ્કાર છે, બરોબર છે, તો એની અંદર ખાસ એક વસ્તુ એપ્લાય કરજો જો તમને પોસિબલ હોઈ શકે તો, કે એ પ્રસંગની અંદર આપણે ફોટોગ્રાફર રાખતા હોઈએ છીએ અને ફોટોગ્રાફરની સાથે આપણે એક રસમ કરીએ છીએ કે ભાઈ જે કંઈ પણ વ્યક્તિઓ આપણી ત્યાં મહેમાનો આવ્યા હોય છે, જે કોઈ પણ મહેમાનો આવ્યા હોય છે, તો એ મહેમાનો આપણને શું હોય કે ભાઈ એ પૈસા આપતા હોય છે કે કવર આપતા હોય છે, બરોબર. તો એ કવર આપતી વખતે છે ને એટલી ફોટોગ્રાફી થતી હોય છે કે એ ફોટોગ્રાફીની અંદર મિનિમમ છે ને 2 કલાક જતી રહી છે
અને એ ફોટા તમે કોઈ દિવસ નથી જોવાના, ક્યારે? ક્યારે એકવાર નથી નહીં. જોવાના. હે ને? એક વાર ઈ ફોટા નથી જોવાતા. નથી હજી કંઈક આપણે ફંક્શન ના હોય ને તો તો આપણે જોઈએ. જોઈએ, પણ જે આપણે કવર guest આવે ને આપવાવાળા. કવર આપીને જાય ને કોઈ દી કોઈ નથી જોતું કોણ નથી કવર જોતું. આપ્યું, કોણે શું કર્યું. તો ખાસ એટલે એક અમે તો recommend છે. વાત કરી જ નાખી હતી વસ્તુ કે Yes. અમારે કેમેરામેન લાવવા જ નથી, બિલકુલ નહીં. હા હા, એટલે અમુક વસ્તુ આપણે સમજીને કરીએ તો આપણા માટે બેસ્ટ છે એવું આપણા છે. માટે જ બેસ્ટ છે. અમારી જે ફોટોગ્રાફી છે એ અમે કરી લઈશું, બટ જે ગેસ્ટ આપણને કવર આપે છે ને એ ટાઈમે જે ફોટોગ્રાફી કરીએ છીએ ને બધાને તો time ખાસ નથી એને અવોઇડ કરવું જોઈએ. શું કામ ખબર છે કે એ કવર આપવાના કારણે શું થાય ખબર છે કે 2 કલાક જતી હોય છે તો 2 કલાક બધા જ વ્યક્તિઓને વેઇટ કરવાનું, વેઇટ કરતા કરતા શું છે કે બધાને બેસવાનું થતું હોય, બરોબર, અને ત્યાર પછી તમારું જમવાનું સ્ટાર્ટ થતું હોય છે. તો ખાસ એ સમય બચી જાય, લેટ પણ થઈ હા, જાય. લેટ થઈ જાય અને સમય બચી જાય અને એ ફોટા કંઈ કામમાં નથી આવતા. તો ખાસ એ વસ્તુનું ધ્યાન રાખીને એ વસ્તુને હા, અવોઇડ કોઈ કરવી. આગળ બનાવવા માંગતો હોય તો છૂટ છે તમારે તો છૂટ છે. કરવાની. પણ મને ખ્યાલ છે ત્યાં સુધી ફોટા કોઈ લોકો જોતું જ નથી. ક્યારે અમે પણ ખુદ નથી જોઈ. લોકો છે ને એમ જોવે કે આને પૈસા આપ્યા છે, આને પૈસા આપ્યા છે, પણ ખરેખર અત્યારે બધા વ્યક્તિઓ કવર ઉપર નામ લખી દે છે, બરોબર. હવે કોઈ એવા વ્યક્તિ હોય કે કદાચ એમને ભૂલાઈ ગયો, મોટી એજ વાળા કાતે કોઈ હોય, પણ ખાસ આ વસ્તુ અવોઇડ કરો તમે તમારા પ્રસંગમાં તો વધારે બેટર છે. ચલો એમની સાથે મસ્ત મજાનો બ્રેકફાસ્ટ કરી લઈએ અને ફરી પાછા મળીએ. અરે વાહ, મસ્ત મજાની શેકાઈ છે વરિયાળી. હા, શું વાત છે. એમ નહીં, તડકો કેટલો ગેસ વગર શેકાય, જોયું તમે? એ વાત સાચી છે. હું એ ગેસ વિચારું વગર હવે જાય ને જો. મારે ના પાણી હારે શેકાય છે, જોયું? હા. કોઈ ના હોય તો મને કહેજો સાહેબ કે પાણી હારે તમે શેકો. એ મમ્મી, બાઉલ થકી ગયા પછી તો એમાં હાયલા જ કરે ને. હા હાયલા ઘરે, પણ પેલા તો વેરી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. અત્યારે તો ગુડ આફ્ટરનૂન થઈ ગયું. કયો તો ગુડ જય શ્રી વનભોજન કરવા. લે હું વાત છે. તો તારે આવવાનું છે ને શૂટિંગ. હે? આઘા એટલા કે ન પૂછો વાત. કેટલા ગાયથી સામે હશે. આ ખૂણામાં છે ને ઝાડવું એક મોટું ખૂણામાં, ત્યાં ઈ લોકો બધા બાય જાય છે. ત્યાં વન ભોજન કરવાનું છે. ઓકે ઓકે, સરસ સરસ. હું લઈને જાઉં છું ત્યાં મમ્મી. જો ભાખરી, ટીંડોળાનું શાક, પછી? લસણનું અથાણું. અરે વાહ, લસણનું અથાણું તો તમારું ભાઈ મમ્મી ગઈકાલે ફરી પાછા 2 કિલોગ્રામના ઓર્ડર આવ્યા છે. લસણનું અથાણું કે વિમળાબેને બનાવ્યું છે. મને સબસ્ક્રાઈબરો એમ પૂછે કે તમે બનાવી આપશો? મેં કીધું શ્યોર બનાવી આપશું. મેં કીધું કહેવાય ને અમે સિંગ તેલ, ખાણાનું સિંગ તેલનું પ્યોર બનાવી દઈએ યસ, જો ભાઈ મમ્મીએ તમને શેર કર્યું ભાઈ ઘાણાના પ્યોર સિંગ તેલની અંદર સિંગ તેલનું બનાવે છે. બનાવી દઈએ છીએ અમે. કાલ મમ્મી કે અને જમવા બેઠા મેં તો મીઠા મોળું રેડી છે ને કે આ જરાક ચાક ને ઈ કે નાને કે બહુ સરસ છે. મેં ગમે એવું મેં કીધું માર્કેટમાં ઈ નો જાય લસણ વાળો એટલે મમ્મી કે બહુ મસ્ત અથાણું છે કે એકદમ જોરદાર બન્યું છે કે કાલ રાતે તો કેવું થઈ ગયું, મોટા બાઉલમાં અથાણું હતું, આપણે ભર્યા પછી થોડુંક એટલું વધ્યું હતું. મમ્મી ઈ વાટકામાં લીધું અને મમ્મીને એમ કે બાઉલમાં ઈ ખાહે. પપ્પાને તેલ જેવું, પપ્પાને વધારે ભાવે, પપ્પા ભાખરા કા મૂકી દીધી એમાં. એટલે મમ્મીને કે આ કોણ ખાવાનું? મમ્મી કે હું ખાય. કે કેમ? ઈ કે તું હારું હારું ખાય કે અથાણું પડ્યું ખા ને ઈ કે. એટલે મમ્મી કે કેમ? કે બાઉલ ભાખરી માં મૂકી દે. એટલે બાઉલ મારું છે કે મેં કહું ભાખરી મૂકી દીધી. પપ્પા ભાખરી એમાં ચોળી અને ઈ તેલ ને બધું અથાણું ઈ બધું પપ્પા લીધું. ઈ ખાધું. એટલું ટેસ્ટ લાગે ને. બહુ મસ્ત હા, બન્યું ટેસ્ટી, છે. ખરેખર ટેસ્ટી લાગે છે. તો ઈ જ અથાણું લઈ જવાનું છે. જો વિમળાબેન અત્યારે કરી રહ્યા છે એમના વન ભોજનની ડીશ રેડી. Yes. સરસ સરસ. અને તમે શું અત્યારે મુખવાસ બનાવતા હતા? તલ મિક્સ નો મુખવાસ બનાવો છો બની એટલે? ગયો છેલ્લું ઘણું હતું. ઓકે કારણ ઓકે. કે સગડી ઉપર છે ને ધીમું ફાસ કરીને તો એ સગડી આપણી હીટ બહુ પકડી લે છે. ધીમું કરો ને તો ઠંડી પડતા બહુ વાર લાગે. અચ્છા એટલે અચ્છા. મેં એને હજી already કંટ્રોલ ની શેકાઈ ખબર દીધું. નથી પડતી એવું છે. હા, થોડુંક ભાન ભૂલી જાય છે ક્યારેક. એટલે એને કંટ્રોલ ની એટલે નથી ખબર પડતી કે આપણા મુખવાસ ની જોડે એમ. હા, હા. હા હા. જો વિમળાબેન ને અત્યારે હાથ આવી ગયો. ઓહો, દહીં પણ ભરી લીધું છે. સરસ સરસ મસ્ત મજાનું વન ભોજન કરતા હો. Yes. અમે અહીંયા જમીશું ને મમ્મી વન ભોજન કરશે હે ને? હા, તો જાય જ છે. જમવા ગયા તો રોટલી છે બાકી છે. કેટલા વાગી ગયા? 12 વાગ્યા, 12:15 જેવું થયું છે. 2 મિનિટ પોરો ખાઈ લી કારણ કે ગરમી ના જો ને હા. નેપકિન છે તો એટલી ગરમી થાય. બોલો નુકસાન જરૂર છે એક ધારો. હે ને? અને અત્યારે તો બહાર વાદળા થઈ ગયા વરસાદ છે. આવશે ખરા. હા, આજે વરસાદ આવશે ખરા. બહાર તમને જઈને હું બતાવું. મસ્ત મજાનું અત્યારે વાતાવરણ થઈ ગયું છે. જો આપણે અહીંયાથી ખોલીએ ગ્રીલ અને જોઈએ પછી. જો તમે હાય હાય હાય. મંદિરેથી જાય ને તેમ ક્યાંક જો સામે વન ભોજનનું આયોજન સામે લાગે છે છેલ્લે. આ જ્યાં ખૂણા હે? કરે છે. જો જો આમ જો. તડકાને બધા ક્યાં બેસે? જો પૂરિયા બધા ગોઠવાઈ ગયા છે. જોયું? એમ નહીં, તમે તડકામાં ક્યાં બેસી અંદર બેસવાનું છે. વન ભોજન તો બહાર બેહીને કરવાનું હોય. વન ભોજન તો બહાર બેહીને કરવાનું હોય. અંદર બેઠા જો અહીંયાથી જો હજુ જઈ રહ્યા છે બધા એ ભેગા થશે તડકામાં હમણાં. બેહવું એમ નહીં, હે? તડકામાં જ બેહવાનું હોય. ગાર્ડનમાં જવાનું હોય જોયું ને? મને એમ કીધું નીચે બધા કરે છે પણ મને નથી ખબર કે અંદર કરે. ત્યાં બેઠા છે. જઈને કરવાનું હોય. ચાલો જાઓ, વિમળાબેન પણ રેડી થઈને જઈ રહ્યા છે. આ જો અમારી થાળી તૈયાર થઈ ગઈ છે, જાય છે. જાય છે વન ભોજન કરવા. અને જો વાદળા થઈ ગયા છે આટલા મસ્ત મજાના હે. બરોબર. હા 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 હા. સવારમાં કાંઈ નહોતું વિરાલી. લાગશે કે આજે વરસાદ આવશે. હે ને?
ને પછી બૈરાનું શૂટિંગ લઈ લે મારું હાલો હાલો હમણાં આવું ને આવો હાલો હા જઈ ગયા હાલો હા હા સુંદરી લેતી આય મારી જો અહીંયા અમારું વનભોજન થાય છે મસ્ત મજાનું. આમાં ખાલી હાથમાં ભૂંગળું છે કેળું છે ભૂંગળાનું વનભોજન થાય છે. અલગ અલગ બધાની ડીશ છે અહીંયા. તો અમારું મસ્ત મજાનું ગ્રુપ આખું આવી ગયું છે જમવા માટે. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. ગોપીઓ ને આ તો ગોપીઓ જ કહેવાય ને. હા ગોપીઓ વનભોજન કરવા જાય ને. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. તો બધાને અલગ અલગ પ્લેટું છે. હું તો મૂછું કરી તમારું ગ્રુપ કેમ હજી નાનું લાગે છે? આવે છે તો વાંધો નહીં. હા આઈ લાવે હા તો લખો કેમ ગ્રુપ કેમ તો નાનું લાગે છે એ જ પૂછું છું હજી હું. તો મસ્ત મજાનું વનભોજન થઈ રહ્યું છે બધાનું. પણ હવે ગોપીઓ પછી અમુક ઉંમર વાળા તો શું કરે? ગોપીઓ લાંબા ટૂંકા પગ કરીને બેહવું પડે. કાદી કા એમે બેહવું પડે બાને. પેલા જ્યાં ગોપીઓ ખબર છે આમ જ ભાન ભૂલી જતી ને ટેમ્પો ભરીને ગયો બોલ મને બહુ કીડ્યું સડે વનભોજન કરવા. વનભોજન માં જોઈએ કે ગમે ના કે નાવા ધોવા ગયું હોય. હા વનભોજન તો કઈ લાઈ કર્યું તું 10-12 રોટલા શેરા કર્યા દાળ ભાત કર્યા હા વરાણી માં થઈને જમવાનું કીધું તું અને કપડામાં સીનો એક ખવાય એક જ ગમતી હતી ઓહો અને હું કમે એટલું મોડ્યો ને હું જાગ એકલા ગઈ ત્યાં મસ્ત મજાનું વનભોજન થઈ રહ્યું છે બધાનું. હા રળો નિરાતે જમી લ્યો બધા. હા જમી જ લ્યો. તો અત્યારે વાગ્યા છે 7:15 જેવું થવા આવી રહ્યું છે. અને આજે પણ મસ્ત મજાનો બિગ ઓર્ડર આવી ગયો છે અમારા મીઠાઈનો. કાલ તો હતી જ 4.5 કિલો થી 5 કિલો 5 કિલો 4.5 કિલો. ઓકે આજે પણ એટલો જ ઓર્ડર આવી ગયો છે. તો મસ્ત મજાની કાજુ કતરી અત્યારમાં પેક થઈ રહી છે. કાલ બધા મોટા મોટા બોક્સ હતા, આજે નાના નાના બધા બોક્સ છે. તમે જોઈ શકો છો જો અહીંયા કાલ બધા જગ્યાએ ફરી પાછા જાય છે. એવું છે ને. ઓકે તો કારણ કાલ કે એક ને એક શું છે કોર્પોરેટ ઓફિસ ની અંદર હોય છે. બધા ટેસ્ટ કર્યો એટલે બધાને ખ્યાલ આવ્યો હોય ને. યસ ગઈકાલે આપણે મોકલી હતી બરોબર, આજે મળી ગઈ હતી બધાને. હા ટેસ્ટ કર્યો તો આજે ફરી પાછું સવારમાં આવી ગયું ભાઈ તમે આટલા કેજી પાછી જોઈએ છે અને આજના જ મોકલાવો એમ રિક્વાયરમેન્ટ એવી હતી કે આજના જ મોકલાવો એમ. હા હવે 500 ગ્રામ છે આજે તો બધાને 250 ગ્રામ છે. હા તો બધા પાછી મીઠાઈ મસ્ત મજાની બંધ થઈ ગઈ છે આપણે અહીંયા. કારણ કે આ બધાની મોસ્ટ ફેવરેટ છે. એકવાર ચાખે ના થાય બીજી વાર મગવાનું મગવું વેજ આવે છે. તમને આપણે પ્લેન કાજુ કતરી છે ને હજી એક બધી નહીં મન થાય ખાવાનું, પણ આ એકવાર તમે ખાવ તો બીજી વાર તમને મગવાનું મન થાય. આ વસ્તુ જેવી આઈટમ જ એવી છે આપણે મસ્ત જબરી લાગે. મજા આવી ગઈ. વખાણ નથી કરતા પણ જે વ્યક્તિઓને મોઢામાં ટેસ્ટ બેસે છે ને એ વ્યક્તિઓના સામેથી વખાણ આવે છે કે આ ટેસ્ટ જ અલગ છે. એટલે જ રિટર્ન પાછો આવ્યો ને. કારણ કે કાજુ કતરી એવી વસ્તુ છે નહીંતર આપણે કોઈ પણ ફેસ્ટિવલ હોય કોઈ પણ તહેવાર હોય ત્યારે જ ખવાય. હા બાકી આપણે રેલી કઈ મગાવીને 500 ગ્રામ ઘરે ક્યારેય ખાઈએ ન નહીં. ખાઈએ તો પણ શું છે કે આ એક ક્રેવિંગ જેવું થઈ આ અલગ જ આઈટમ છે. એટલે ખાતા કરી એવું થાય. ખબર આપણે કાજુ કતરી ખાઈ છીએ આપણે. ટેસ્ટ ડિફરન્ટ આવી ગયો ને એટલા મસ્ત નો એટલા માટે. કાજુ કતરી નામ ગમે ત્યારે ગમે એ વ્યક્તિના મોઢે પડે ને એટલે લગભગ પાણી આવી જાય અને પાણી આવે ને એટલે 2 થી 3 ખાઈ લઈને ત્યાં સુધીનો સંતોષ. હા તે શાંત થાય. નામ એવું છે કોઈ પણ સંજોગોની અંદર હોય ફેસ્ટિવલ હોય કે પ્રસંગ હોય કે કોઈ પણ જગ્યાએ પણ નામ એકવાર મોઢે પડ્યું એટલે પૂરું થઈ ગયું. એની જેવું છે. તો અત્યારે જો પેકિંગ આપણે કરી રહ્યા છીએ કસ્ટમરને મોકલાવાના છે અને મુખવાસ જે બની રેડી થઈ ગયું છે મસ્ત મજાનું. ઉપવાસ મોકલી આપવા આજ ફાકી બનાવવાની હતી અને આપણે જે તમે કીધું કે ભાઈ લોન્ચ કરવાનું છે લોન્ચ કરવા વાળી આઈટમ હા એ આજ બનવાની હતી પણ આપણે મિક્સર બરાબર ખરાબ હતું. 2 દિવસ પહેલા આપણે ફાકી બનાવી ત્યારે ખરાબ થઈ ગઈ પછી યાદ નહીં ઉપર માળી ઉપર મુકાઈ ગયું. પપ્પાને અત્યારે મેં ગયા ને 5 વાગે 4 વાગે તમે પપ્પાને જોડે આપ્યું મેં તમે આવો તો લઈને આવો તો કાલ બની જાય બધી વસ્તુ. મેં જોયા પણ ખરેખર તમને કહું ને તો ફાકીના હિસાબેથી મિક્સર ને મિક્સરની જે પેલી અંદરની ચકરી આવે ને એ તો કેટલી વાર આખા જ ભાંગી ગઈ. 6-7 વખત ભાંગી ગઈ છે અને નવી ચેન્જ કરી છે. હા એટલે ઘણી વખત એ ચેન્જ થયેલી છે. એટલે હવે હું જ વિચારું છું કે એક સ્ટ્રોંગલી એના માટેનું છે ને પ્રોપર મિક્સર જ આવે કે એની અંદર તમે કદાચ કપચી આવે ને કપચી એ તમે નાખશો ને તો પણ એ પણ પાવડર થઈ જાય. એટલે એવું પણ મને શું થાય છે કે આપણે ફેમિલી બહુ એટલે બહુ આમ રોજના રોજ 10-12 ઓર્ડર આવે ને તો આપણે મિક્સર અમે ખરીદી કરી લઈએ એમ જ છે. હા એમ અત્યારે આવે જ છે પણ રોજના કેટલા 2 થી 3-4 એમના ઓર્ડર હોય. રોજના હા વધી જાય તો વધારે મજા આવે ને આપણે એમ વાત છે. અને નાડુ છે તમે વાત કરો છો અથાણાની તો બનવાનું જ છે પણ એક દી ડિલે કરે હજી ધીમે ધીમે ઓર્ડર આવે છે. એટલે મેં જો કાંઈ બધું બલ્કમાં બની જાય કે નહીં. આજના દિવસમાં 3 કિલોગ્રામ થયું છે. હા ઇન્ક્વાયરી જે આવે છે પાછી એટલે રિટેલ પેન્ડિંગમાં પડી છે તો જે આવતીકાલે કદાચ કન્ફર્મ થઈ જાય તો પછી આવતીકાલે બનાવી દઈએ. એટલે જ ને મેં તમારે 2 કિલો મેં તો બનાવું ને સમજાણો કે 4-5 કિલો હોય ને તો ક્યારે બધું બનીને નીકળી જાય. મેં એટલા માટે નથી બનાવ્યું. તમને ઉતાવળ એટલે જ કરાવે છે જેમ મમ્મીએ કીધું એમ કે કારણ કે અત્યારે શું છે અત્યારે શું છે કે ભાઈ એની જે કેરી કઈ કેરી યુઝ થાય એની અંદર રાજાપુરી કહેતા હતા મમ્મી. રાજાપુરી રાજાપુરી યુઝ થાય છે.
તો ખાસ રાજાપુરી અત્યારે અવેલેબલ હોય છે તો તમને મળી રહેશે. પછી એટલા કાકડા કેરીની અંદર હોય પણ એની અંદર થોડુંક સિમિલર ફરક પડે, બરોબર છે? ટેસ્ટ ડિફરન્ટ થોડોક માઇનર કારણ કે કેરીનો ટેસ્ટ ડિફરન્ટ હોય એટલે ટેસ્ટ બદલવાનો જ છે. એટલા માટે બને તો ખરા કાકડા કેરીમાં. મમ્મીને વાત કરીને મમ્મી કે બને ખરા સ્ટોરેજમાં કે એટલે વાંધો ન આવે કે ને બગડે પણ નહીં કે પણ ટેસ્ટ થોડો ડિફરન્ટ થાય કે. ડિફરન્ટ પડે. હા એમ એટલે કે કોઈને પછી એવું હોય કે ભાઈ અમારે ટેસ્ટ કરવો જ છે તો આપણે કાકડા કેરીમાં બસ કરી દેવું પછીની વાત છે. અત્યારે આપણે રાજાપુરીમાં જ રોજ થાય છે એટલા માટે આજે તમારી ફરમાઈશ પૂરી કરી છે એકચ્યુઅલીમાં અમે. કેમ શું ફરમાઈશ? થેપલા. ઓહો મને કે કઈક તું બનાવતી નથી કે કઈક ખાવું છે. મેં અત્યારે ઓલરેડી હું થાકેલી છે સવારનું ગાળ કરતો જ રહી છે બપોર ઉઠીને તો એમ હાથ પગ ખોજેલા અને તાવ કેમ અંદર ભરાઈ એવું થઈ મને. સુગંધ થઈ ગઈ સવારની તને. અત્યારે જો મારે તમે ન કરવું પડે ઘડી વાર તે શાંતિથી નહીં કંઈક લાગે બોડીમાં તમે તો હાલો મેં થોડુંક તમારું થોડુંક માન રાખીએ મેં કીધું આ તો દૂધીના થેપલા. લસણ કેરીનું અથાણું. ઓહો મોઢા પાણી આવશે નહીં એમનેમ પાણી આવી જાય. બે દિવસની વાત કરી તો છે comment કરજો. બે દિવસની વાત કરી છે અથાણા આપણે થેપલા ને હોય ને તો વધારે મજા આવે. મજા આવે. તો અથાણું તો ઓલરેડી છે જ આપણે બનાવે તો થેપલા જ બને છે દૂધીના મસ્ત અને જે વ્યક્તિ ઓર્ડર કરે ને એ વ્યક્તિનું ખાસ કહું છું કે સવારમાં એકવાર ભાખરી સાથે ખાજો અને એકવાર ઘરે છે ને પરોઠા સાદા બનાવજો અને કા પછી થેપલા બનાવજો અને એની સાથે ખાજો અને વરસાદ આવતો ને ત્યારે ખાજો પછી મને યાદ કરજો. હા, મને એટલે મમ્મીને યાદ કરજો કે ભાઈ કેવું મસ્ત મજાનું બનાવ્યું છે એમ. તો અત્યારે થેપલા મેં કીધું કે મેં આકાશે કીધું કે બનાવીને થેપલા ને એવું મેં કીધું ગરમી કેટલી મેં કે નહીં હો વરસાદ આવી ગઈ કે ચોમાસું બેસી ગઈ કહેવાય પણ ચલો કાંઈ નહીં તમારી મેં આપણે નાની ખાસ પૂરી કરી દઈએ મેં કીધું એટલે જાય થેપલા લોટ બનાવીને રેડી થઈ ગયું છે. મમ્મી ઉપર દીવાબત્તી કરવા ગયા છે આવે એટલે આપણે હું મમ્મી બે થેપલા કરવા મળી ત્યાં લગી નીચે હું બધી ભગવાનને બધે કરી લઉં. આપણે તુલસીને ક્યારે રોજ રાત્રે મૂકતા હોય સવારે મૂકતા હોય એટલે તો મમ્મી ઉપર કરી ત્યાં હું નીચે કરી લઉં. ફાઇનલી આપણે વિડીયોનું આયોજન કરીએ છીએ અને ફરી પાછા મળશું આપણે કાલના વિડીયોની સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ ને જય સ્વામિનારાયણ.